નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સરહદ રાજ્યોને જુદા પાડે છે, જ્યારે લોક સંસ્કૃતિ, પરંપરા, રિવાજો અને પહેરવેશ ઉત્સવો એ જુદાઈ વળોટીને લોકોને જોડાયેલા રાખે છે। વાત કરીએ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, છોટાઉદેપુર અને ગુજરાતની સરહદી મધ્યપ્રદેશમાં જે ભંગારિયાનો હાટ એટલે કે મેળો ભરાય છે તેની ત્યારબાદ જામશે હોળીના મેળાઓનો રંગ અને હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી પડશે। પૂર્વપટ્ટીના હોળી મેળાઓમાં આદિવાસીઓ ગુજરાત અને મધ્યપ્રદેશનો ભેદ ભૂલીને મહાલે છે। રોટી બેટી વ્યવહારોને સરહદનો કોઈ વાંધો નડતો નથી। ભંગોરિયા ગેર અને ચૂલના મેળાઓ સરહદના ભેદ વગર છોટાઉદેપુર અને અલીરાજપુર જિલ્લાઓમાં યોજાય છે। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના વાલસિંગ રાઠવા જણાવે છે કે છોટાઉદેપુર જિલ્લામાં વસતા રાઠવા અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશના ભીલાલા તથા મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના પાવરા એક જ સમુદાયમાંથી ગણાય છે। ત્રણેય રાજ્યોમાં અલગ અલગ જાતિ નામોથી ભલે તેઓ ઓળખાય છે, જેના કારણે ત્રણેય જાતિઓ અને ત્રણેય રાજ્યોમાં રોટી બેટી સહિતના સામાજિક વ્યવહારો સદીઓથી બરકરાર છે। તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક કિસ્સાઓમાં એક ભાઈ મધ્યપ્રદેશમાં વસવાટ કરે છે, તેમની જાતિ ભીલાલા તરીકે પ્રસ્થાપિત થાય છે, જ્યારે મહારાષ્ટ્રમાં વસવાટ કરનાર પાવરા તરીકે ઓળખાય છે, જ્યારે છોટાઉદેપુર ગુજરાતમાં વસેલા પરિવાર રાઠવા તરીકે ઓળખાય છે। પરંતુ અગમ્ય કારણોસર વર્ષો પહેલાં રેવન્યુ રેકોર્ડમાં ઘૂસાડેલા કોળી શબ્દના કારણે આદિવાસી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ઝઝૂમવાનો વારો આવી રહ્યો છે। તે અહીંના આદિવાસીઓ માટે દુર્ભાગ્યપૂર્ણ છે। पंखी नदिया पवन के झोंके कोई सरहद ना इनको रोके। जो कि सरहदनी आ अदृश्य रेखाओं लोक समुदायों बोली, संस्कृति, परंपराओं, विविधताओं, तहेवारों, उत्सवों, मेळाओं, संगीत, नृत्य अने गीतों, पहेरवेश अने आभूषणों ने जुदा पाड़ी शकती नथी। जेनुं बोलकું उदाहरण पूर्व पट्टीना छोटाउदेपुर और मध्यप्रदेशना अलीराजपुर झाबुआ क्षेत्रों में होळीना तहेवारोना भागरूपे योजाता होळी मेळाओ छे, જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોમાં આદિવાસી સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે। આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભંગુરિયા નામે ઓળખાતા હોળીના પહેલા સાપ્તાહિક હાટ, હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓનો સમાવેશ થાય છે। ગુજરાતના છોટાઉદેપુરની સાથે મધ્યપ્રદેશના અલીરાજપુર અને ભાભરા વીર ચંદ્રશેખર આઝાદનું જન્મસ્થળ કે જ્યાં સાપ્તાહિક હાટ પ્રસંગે ભંગોરિયાના ઢોલના તાલે અને પીહવાના નાદે નૃત્યની મસ્તીમાં ઝૂમતી હોળી મેળાઓ ભરવાના છે। કવાંટનું ભંગોરિયું અને હોળીના ધૂળેટી પછીના દિવસે યોજાતી ગેર મુલ્ક મશહૂર છે, જેનું શ્રેય એક સમય આદિજાતિ કલ્યાણ પ્રવૃત્તિઓથી ધમધમતા રંગપુર એટલે કવાંટના આનંદ નિકેતન આશ્રમને જાય છે, જેને લીધે વિશ્વના લોક સંસ્કૃતિ સંશોધકો એક સમયે આ મેળાઓ માણતા અને તેનું ડોક્યુમેન્ટેશન કરતા। તારીખ 24 મંગળવારથી છોટાઉદેપુર જિલ્લાના સહિત મધ્યપ્રદેશમાં મંગળવાર સાગટાળા, ચલામલી, હાંડોદ, વખતગઢ, આંબુआ મધ્યપ્રદેશ, તારીખ 25 બુધવારે રંગપુર, જાંબુગોड़ा, કલારાણી મધ્યપ્રદેશના ચાંદपुर मथवाड़, તારીખ 26 ગુરુવારે દેહવાટ, ભીખાપુરા મધ્યપ્રદેશના ફુનમાલ, સોંઢવા, જોબડહડી, તારીખ 27 શુક્રવારે ઝોઝ सांडली मध्यप्रदेशना कठड़ीवाड़ा, वालपुर, भगोर, उदयगढ़, तारीख 28 शनिवार छोटाउदेपुर मध्यप्रदेशना उमराली, नानपुर, बलेडी, तारीख 1 અને રવિવાર જેને પાનવડ, બોડેલી મધ્યપ્રદેશના છકતલા, સોરવા, કુલવટ, તારીખ 2 સોમવારે કવાંટ મધ્યપ્રદેશના અલીરાજપુર, ભાભરા, કુંડવાંટમાં હોળીના ભંગોરિયાનો હાટ ભરાશે। છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારમાં પ્રાચીન સમયથી જે ભંગુરિયા જે હોળીના અગાઉના અઠવાડિયા દરમિયાન જે અઠવાડિક હાટ જે ભરાતા હોય છે વર્ષ દરમિયાન, એ ભંગુરિયામાં તબદીલ થઈને હોળી અગાઉ જે ખરીદી માટેનો ખાસ કરીને હાટ ભરાય છે, જેમાં હોળીની ખરીદી ઉપરાંત આખા વર્ષ દરમિયાન ખેતી કામમાં રચ્યા પચ્યા રહેતા આદિવાસીઓ કે જે એક આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસભેર ભંગુરિયા મહાલવા ઉમટી પડતા હોય છે, જેમાં ખરીદી સાથે નાચગાન માટે પણ મોટલા ઢોલ છે, વાંહળી છે, દદુડી છે,
આ જે વાજિંત્રો સાથે અલગ અલગ ગામોમાંથી અલગ અલગ ટીમો ઉમટી પડતી હોય છે અને ભંગુરિયાનો જે આનંદ જે છે એ ઉત્સાહભેર સામૂહિક રીતે લૂંટતા હોય છે. વાલસિંહભાઈ રાઠવા, આદિવાસી કાર્યકર, છોટાઉદેપુર.